મોર્નિંગ જય મુરલીધર બધાને કેમ છો બધાને મજામાં જો વાગી ગયા આજને પૂણા 10 અને 10 પૂણા 10 નહીં હવા 10 થઈ ગયા કામકાજ મારે બધું કયું થઈ ગયું હાજી પછી ડૂસો હરાઈ ગયો પછી આની ઘણા સવડા હાઈકાથી પછી હાજી સેટ વ્યારું રાણા સુધી હાઈકા મારે ખાવાનું બધું બની ગયું ત્યાં સુધી પછી એની હાજી નાયું હતું મેં હાજી જ નાયું હખડ જ થતું ડૂસો હે ને કડતો તો હાવ પછી ખંજવાઈ આવે મજા ના આવે તે પછી અરાણે બધા લુગણા ધોયા બધું કામ કરી અને ફ્રી થઈ 10:30 હવા 10 જેવું થયું હે જો અહીં સુધી એની હાઈકા કાલ અને હવે તો કઈ આંકવાનું હોય મને નથી ખબર પણ હે હવે દેહવારી મૂકવી બોલો અમે લાઈનના કટકા લેવા જઈએ અહીં 2 જણા અહીંથી અમને મેં ઓલા હેઠામાં પડ્યા હે મારકી ભાઈ વાળા ખેતરમાં અને અમારા ખેતરમાં 2 કટકા હતા આ કટકો હે એક ઈ લઈ હું તો આમને મામા રખડતી જ બહુ બપોર સારે હક તો મને થાય નહીં કટકા ભાંગી એક કટકો ભાંગી ગયો હે હવે બીજા બધા કટકા હે ને એ લઈ આવી એટલે કામ થાય એ બધું પૂરું ખેતર બાબતનું પછી હું છૂટી ખેતરના કામમાંથી મારે પછી ઘરનું માલનું ને એવું બધું કર્યા રાખવાનું હોય બીજું બધું કમ્પ્લીટ અહીંથી બધેથી કાલ ઉહેડીને બધો ડૂચો ભેગો કર્યો બધું કામ કમ્પ્લીટ થઈ ગયું ચોકનો ફોને આવી ગયો જોજો મેં એને લાઈન લઈ આવવા હે ને મેં કીધું લાઈન લઈ 2 જણા એવું કામ કરી એની દેહવારી મૂકી દીધી મારું તો કોઈ દી કે હાયલું જ નહીં એમ ના કરવાનું હોય પાછા કે તું અહીં સાંજે બેસી ગયો એટલે અહીં સાંયો છે બાકર ભીના જેવો 13 સાંયો કેમ 13 સાંયો ઠીક જેવો કેવો એવો કહી દો ને પણ અહીંયા અમારે થોડાક હે ને હાવ હળી ગયેલ ડૂસો હતો ને બેગ ભારી અહીં નાખ્યો હતો ને કે ખોટું ખડ ને બધું અહીં નાખ્યું હતું કે બધું હરગી જાય એવું બધું પ્રોગ્રામ હે હરગી જાય ત્યાં હું અહીં ઊભી બીજું કંઈ ના થાય અમે 2 જણા હેઠો હળગાવી અહીં અને અમારા ગગાને મોટું ટ્રેક્ટર રાખવાનો ફૂલ શોખ જાગ્યો હે ને તી કે અધૂરા સવડા હું પૂરા કરવો જોઈ કેટલા હાકે અને કેટલી ઘડી હાકે એ તો મને નથી ખબર પણ એ લઈને આવે હે આમથી ટ્રેક્ટર એને શોખ એક મારા ભાઈ ને એટલો શોખ હે અને એક આને એ 2 દેવડા છે ને 2 ને એવો શોખ છે ને ટ્રેક્ટર નો એને ખબર નથી પછી જો છે ને આમાં સડ્યા ને એટલે પછી કે પછી થાકીએ ને તો મૂકા હે નહીં ને કોઈ નાય નહીં પાડી શકે અમાર કૌશિક ને એટલો શોખ ટ્રેક્ટર રાખવાનો વાત જવા દો એવો શોખ હે 12 વાગી ગયા હે ને ફાઇનલી આપણે સવડા હકાઈ ગયા હે હવે હેઠા મોહમ દીએ હે આ બાજુની દેવાઈ ગઈ છે મંદિર બાજુની અને હવે શાયદ હકાઈ ગયું હે 12 વાગ્યા હે માથેથી છે 4 મિનિટ તો ફાઇનલી આપણું ટ્રેક્ટર આવે છે ઘરે બોલો એ હેઠો હરગાવતા હતા અને એમાંથી વળી બોલો સમન આવે એની ઘડી વાર ગગે હાઈકું એમાં પછી હકાઈ ગયું એ 2 થોડું કરતા સવડા ખૂટી ગયા ફાઇનલી હવે ઢારિયામાં સાંય હવે ક્યાં આંકવા જવાનો હોય મને નથી ખબર પડીને પછી આંકવા જવાનો હે મારે ખાવાનું કમ્પ્લીટલી બધું બની ગયું છે જમવા બાબતનું કંઈ ટેન્શન છે નહીં હવે માલને નાખી દઉં હું ઊભીને થાકી જાઉં ઘડી વાર બેહું કંઈ ખારું હોય ને કંઈક ના એવું હોય હવે હે ને ફટાફટ માલને નાખી અને પછી 12 વાગ્યા હે ખાઈ લઈ ડુંગળી કાશી કેરી શાક રોટલા ઠંડી સાય આવી પછી મોજ બીજે ક્યાં હોય આવું ખાઈ લઈ અને નહીં જોઈએ કા કઈ જોઈએ કા કે જરવાવું જ નથી ઠાવ માલ ને નાખ દે ને પછી આપણે ખાઈ લઈ હું નાખવું એટલે હું તમને પૂછું તમે મને પૂછો તમારી મરજી હે તે હાલો ડોસો નાખ દે હાલો તો ફરી લઈ આવી ખપારી લઈ
ગાઈસ વાગ્યા હે આજના 3 ને માથે થઈ છે 14 મિનિટ મતલબ નો તો. અને હવે અમારું ટ્રેક્ટર જાય છે પંછી હાકવા, તો એને સવડા સોડવાના હે, પણ હવે ક્યાં સોડવાના હે મને નથી ખબર. मेरे को मालूम है. पानो है केम એટલે જ કહેતી હતી આ ભાઈ અહીંયા જમીન રેવા અચ્છા તો ખબર નહીં. એટલું લોઢું નહીં ભેગું કર્યું હે ને પેલી ત્યાંથી વસારે જ છે. અહીંથી ડંગડું ઘા કરીને માણા ફરીને ના આવી શકે એવડું બર કરે. પછી એક તો પગમાં લાગેલ છે ને પાછા હવા તન થઈ ગયા. પણ ગાઈસ તડકો સગવડ કમ્પ્લીટ જ રાખી. હાલો સોડાવું કાઢું, હાલો પીનું, હાલો ગાઈસ ફોન મૂકી દઈ. કેમ કે ના કરીને કે બે અહીંથી ના લે પછી આમ થાય ને તેમ થાય ને લાગી જાય ને એટલે પંસિયા જોડાવી દીધા હે. અને મારી જ વાહે આવે મને કે પંસિયા જોડાવા લાયક, સવડા સોડાવા લાયક, ઓલું કરવા લાયક, ગોરું કરવા લાયક. અને હવે જવાના હે આકવા. હું તડકા લઈને ભેગી જઈ લ્યો હાલે એવું હોય ધંધો હોય ભાઈ. વાગ્યા છે આજના 6:30. માલ દોવાઈ ગયા હે અને ખાવાનું પડી ગયું હે. ખાણના લોયા લઈ લીધા છે અને અગણે અહીંયા જબરો એટલે હું ખુદ એવડો લાંબો હરોપ હતો એને કે ગા બેઠી હતી તો એ આવ્યો ઓલ બાજુ સેલા બાજુથી જ. પણ સેલામાં થઈને વાં ઓલ બાબડે આગળ થઈ અને આમ સેલા અંદર ટૂંકમાં અમારા ખેતરમાં ને એમને આમ ગયો ને જો વાં અઘોસરમાં ઓલું પીળું છે ને જો અહીંયા ત્યાંથી પછી કીમડો ગયો ત્યાંથી મને દેખાણો નથી. જો અહીંથી ત્યાંથી ક્યાં ગયો ની મને નથી ખબર. ત્યાં સુધી મેં જોયો ફૂલ લાંબો મોટો હરફ હતો જબરો એકદમ મોટો હતો એમ. પછી હવે ત્યાંથી કોઈ દરમાં કરી ગયો હોય, પાછો ખેતરમાં સડી ગયો હોય કે શું હોય કંઈ ખબર નથી. પાછો કીમડો ગયો એ કંઈ ખબર નથી. બાકી મારી ગા ઊભી થઈ ગઈ એવડો મોટો હરફ હતો. મારી ગા ને મારી ગા એમ તો ઘડીમાં કોઈ જવાબ ના દે. મારી ગા તો સામે ખારી થાય એવી હે. પણ મારું ગા બેઠી હતી ને આમ ફૂફાડા મારવા માંડી કાયદેસર. એને ખબર પડી ગઈ, એ દેખી ગઈ, એમાં એ ઊભી થઈ ગઈ ને કર તો ગા મારી એમ તો મારી ગા જેમ તેમ તો હે નહીં કે એને આવવા ના દે ગમે નહીં ને કોઈ હરફ હોય ને દેખી ગઈ. જો અહીંથી આમને હરફ ગયો ને વાં જઈ અને ત્યાં થઈને પાછો આ ઘોસરમાંથી ઉતરી અને પછી આમ ગયો. એમાં મેડમ અહીં બેઠા હતા સામે સડ્યો ને દેખી ગયા. પછી મેડમે માર્યા ફૂફાડા તરત જ. મારી ગા એવી છે ખબર પડી જાય. મારા ગા અગર કોઈ પણ વસ્તુ કે કોઈ માણા કોઈ જનાવર કે કઈ પણ આવે ને તો મારા ગા કહી દઈએ કાયદેસર. હાલ આપણે ટ્રેક્ટર વાળા આવી ગયા. 7 વાગ્યા. સીધા ધારિયામાં ગઈ.
આજ પહેલી વાર તમે શાંતિથી ટ્રેક્ટર લઈને ઘરે આવ્યા. કંઈક બકાલું બકાલું લઈ એવા લાગે. શું હે? સોરી બોલવાની જરૂર નથી. સોરી બોલવાની જરૂર. બકાલામાં સોરી છે સમજો. આને શું કહેવાય? આ તો વડી છે, આને સોરો કહેવાય. ઓકે સરસ. ધૂળ ધૂળ થઈ ગયા. વાનીમાં જ આપતો હતો. મોઢા તો મોઢું તો જો ધોયાવો પેલા મોઢું ધોયાવો રોજ રોજ આખું ભૂરું ભૂરું થઈ ગયું. પ્યોર વાની હે. જૂનું ગામ હતું. એમાં આટા ખેતર છે. પ્યોર વાની. બરોબર. હાલમાં પાયાના પાણા કાઢી નાખ્યો જો. હે. હા 100 વર્ષ પહેલા જે ગામ હતું ને એના પાયા આટા કાઢી નાખ્યો. પંચિયા. પાયા. હા પાયા. હાલો એવું બધું હવે દૂધ ભરવા જાય. હું ધૂપ દીવા કરી મસ્ત ઠંડો ઠંડો પવન આવે થોડી વાર અહીંયા બેઠી. હવે આપણે આજના વ્લોગનું ડાન્સ કરીએ. અમારા વિડીયો જોતા રહેજો. વિડીયોને લાઈક, ચેનલને સબસ્ક્રાઈબ ને સારી એવી કમેન્ટ કરતા રહેજો. આવજો, ટાટા.